આજે સત્તાધારની જગ્યામાં જે જીર્ણોદ્ધારનું શિલાન્યાસ વિધિ વખતે બધા સંતો ઉપસ્થિત થયા છે અને એ પણ શુભ એટલે કે શ્યામજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે આજે આપણી આ દેહાણ જગ્યાઓની અંદર જૂના મકાનો હતા, જૂની સગવડતાઓ હતી. આજે જ્યારે દુનિયા અને સમાજ વિકાસના પંથે આગળ વધી રહી છે ત્યારે નવું એકોમોડેશન સાથે અને લોકોની સારામાં સારી સુવિધા જળવાય એટલા માટે આ જીર્ણોદ્ધાર કરવા માટેનો આજે પ્રસંગ યોજ્યો છે અને એનો શિલાન્યાસ વિધિ થઈ રહી છે. એમાં સૌરાષ્ટ્રના દેહાણ જગ્યાઓના બધા સંતો, અમારે મુક્તાનંદ બાપુ, શરનાથ બાપુ બધા ઉપસ્થિત થયા છે. અત્યારે જે ગતિવિધિથી જે ધાર્મિક સ્થાનોનો વિકાસ થઈ રહ્યો છે એવી જ રીતે આપણી સત્તાધાર આપાગીગાની જગ્યાનો પણ વિકાસ સાથે સાથે થવો જોઈએ અને એના રાહબર તરીકે, ભક્ત તરીકે અમારે વિજય બાપુ પૂરી જહેમત ઉઠાવી રહ્યા છે. તો વહેલામાં વહેલી તકે આ કામ પૂરું થાય અને આપણે બધા એના સાક્ષી બનીએ એવી પ્રભુ પ્રાર્થના સાથે જય આપાગીગા, જય દાન મહારાજ. આજે સત્તાધાર ધામમાં પૂજ્ય અમારા દાદા ગુરુ મહારાજ શ્રી પરમ પૂજ્ય શામજી બાપુની આજે 43મી નિર્વાણ તિથિ છે. તિથિ નિમિત્તે બધા ભક્તો, સેવકો અને સમસ્ત અમારું સત્તાધાર પરિવાર, ગીગેવ પરિવાર ના માધ્યમથી અમે આજ મહોત્સવ કરી રહ્યા છીએ. આ મહોત્સવમાં એક સંકલ્પ પણ આજે સંતો, વડીલ સંતો તલાળાથી, પાળિયાદથી, ચાપડાથી, મુક્તાનંદ બાપુ, વલકુ બાપુ, નિર્મળાબા, તોરણિયાથી, પરબથી, કરશનદાસ બાપુના પ્રતિનિધિ, અન્ય સંતો અમારા પ્રેમી છે, બધા હાજર રહીને સનાતન પંચની સાક્ષી અમે જગ્યાનો જીર્ણોદ્ધાર કરવા જઈ રહ્યા છે. પ્રથમ શિલા પૂજન, દેવળનું ભૂમિ પૂજન, સફેદ માર્બલમાં અમે મંદિરોનું નિર્માણ કરી રહ્યા છીએ. આ બધી જનતાને જાણ માટે આવનારા સમયમાં મકાનનું પણ બાંધકામ ચાલુ થશે. પહેલા મંદિરોનું બાંધકામ કરીએ છીએ. ટૂંક સમયમાં જ અમે બાંધકામની સ્પીડ લેશું અને આપની શ્રદ્ધા અકબંધ રહી એવા અમે હંમેશા પ્રયત્નો કરશું. સત્તાધાર સમસ્ત સમાજ દરેક વર્ણ શ્રદ્ધાથી અને નિષ્ઠાથી જોડાયેલા છે. દરેક સમાજ ધરતીના છેડા ઉપર જ્યાં જ્યાં રહેતા હોય, ગુજરાતી ભાઈઓ તો ખાસ, વર્લ્ડના ઘણા દેશોમાં અમારા સેવકો ભક્તોને અમે આદરપૂર્વક આવકારીએ છીએ. આપની શ્રદ્ધા આપના પૂર્વજોથી લઈને આગળની પેઢીઓથી લઈને અમારા ગીગા બાપુથી લઈને જીવરાજ બાપુ સુધી વર્તમાન સુધી આપ બધા મીડિયાના માધ્યમથી અને લિંકમાં છો અને કરંટમાં છો, આપ બધા જાણો છો. સત્તાધાર એક મંત્ર છે, આપ બધા જાણો છો. અમે એવી ભગવાનને પ્રાર્થના કરશું, અમારા ગુરુ પીરોને, કે આપની મનોકામના આજ સુધી બધાની પૂર્ણ થઈ છે, થતી રહેશે, થશે. અમે તો માધ્યમ છીએ તમારી શ્રદ્ધાનું, અમે વ્યવસ્થાપક છીએ અને સાધુવાદ સાથે, સનાતનવાદ સાથે રહીએ છીએ. આપનામાં પણ સનાતનતા, સાધુવાદ રહે, ધર્મનિષ્ઠા આપની પાકી થાય એવી અમે પ્રાર્થના કરશું. જે સમાજમાં આપ જ્યાં જ્યાં વસો છો, માનો નિર્વાહ કરો છો, ત્યાં સમાજ નિષ્ઠા તમારી મજબૂત થાય, કોમ્યુનિટી પાવર તમારો મજબૂત થાય એવો અમે પ્રાર્થના કરશું ભગવાનને. નવી પેઢી શિક્ષિત બને, સ્વદેશી બને, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા. વર્તમાન સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અભિયાન ચલાવ્યું છે કે ભારતની શક્તિ ભારતમાં જ રહેવી જોઈએ અને આપણી આર્થિક વ્યવસ્થા સુધરતી જાય છે. નવયુવા ધન સ્વદેશી બને, સ્વદેશી અભિયાનથી આપણે જીવન નિર્વાહ સારો કરીશું એવો બધાનો અભિગમ છે. આ અભિગમમાં આપ બધા જોડાઈ ગયા છો અને રાષ્ટ્રીય નિષ્ઠા આપણી ખૂબ મજબૂત થાય. નેશનલિઝમ, પાવર ઓફ કન્ટ્રી જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં, એને કહી શકાય નિષ્ઠા, આપણી રાષ્ટ્રીય નિષ્ઠા પાકી થાય એવો અભિગમ અમે બધા સાથે કેળવશું. આપ બધા સાથે સહયોગ આપજો અને આ ભારતની તાકાત ભારતથી જ, દેશથી જ અને આ સભ્યતાથી ઉજ્જવળ થાય એવી ભગવાનને પ્રાર્થના કરશું. સત્તાધારના જીર્ણોદ્ધારની આજથી શુભ શરૂઆત થાય છે. બાપુનો 43મો નિર્વાણ દિવસ એ મહત્વનો હતો અમારા માટે
અને આવનારા સમયમાં બધા ઉત્સવો મહોત્સવો વાર તહેવારો બધા મનોરથો આપની શ્રદ્ધા સાથે આપની સમર્પણતા સાથે જળવાઈ રહે એવી અમે અભિગમથી આપને બધાની પ્રાર્થના અમે કરશું. આપની પ્રાર્થના આપના પૂર્વજોએ કરેલી છે. આપ બધા સફળ થયા છો. આપ સંતતિ સાથે રહ્યો, સભ્યતા સાથે રહ્યો એવી અમે ભગવાનને પ્રાર્થના કરશું. સંપત્તિ ખૂબ કમાશું આપણે, પણ એ એક વ્યવસ્થાનો ભાગ છે જીવન નિર્વાહ માટે, આવનારી પેઢીની સિક્યુરિટી માટે. પણ આવનારી પેઢી ખૂબ સ્કિલ ઇન્ડિયામાં, મેક ઇન ઇન્ડિયામાં ટેકનોલોજીના ઉચ્ચ શિક્ષણથી ટેકનોલોજી સાથેથી અભિગમમાં જોડાયેલી રહે એવો પણ અમે પ્રાર્થના કરશું. નવયુવા ધન ખૂબ ખંતેલું રહે અને આ રાષ્ટ્રને ખૂબ પ્રમાણિકતાથી આગળ લઈ જાય પ્રાર્થના સાથે. જય આપા ગીગા, જય દાન મહારાજ, જય દ્વારકાધીશ. સૌ પ્રથમ સૌને જય આપા ગીગા. પૂજ્ય આપા ગીગા ની જગ્યા સત્તાધાર ધામ, જેના નામમાં સતનો આધાર છે, એવું ધામ આજથી 250 વર્ષ પહેલા પૂજ્ય આપા ગીગાએ અહીંયા મેખમ મારી હતી. અને ત્યાર પછી અત્યાર સુધીમાં આજે 250 વર્ષ થયા. 250 વર્ષથી પૂજ્ય બાપુની સમાધિને આજે 155 વર્ષ જેટલા થયા. ત્યારથી જે મંદિર બન્યા હતા એનો જીર્ણોદ્ધારનો અને પુનઃનિર્માણનો કાર્યની આજે શિલા વિધિનો કાર્યક્રમ હતો. એમાં સંતો મહંતો, પૂજ્ય અમારા ગુરુ ગાદીના મહંત પૂજ્ય મહારાજ વલ્કુ બાપુ, સૈદનાથ બાપુ, મુક્તાનંદ બાપુ, આ સૌના સાનિધ્યમાં આજે શિલા પૂજન વિધિ કરી. અને આજથી આ એક આખા પરિસરનું નવેસરથી જે નિર્માણ થવાનું છે એની વિધિ આજે પૂર્ણ કરી. આવતા દિવસોમાં એક અલગ પ્રકારનો સત્તાધાર સૌને જોવા મળશે. અને સૌ ભક્તજનોને, સૌ સેવકોને ખાસ વિનંતી કે પૂજ્ય આપા ગીગાની જગ્યાની આપ સૌ મુલાકાત લ્યો અને નવા પરિસરના દર્શન કરો. પૂજ્ય વિજય બાપુના માર્ગદર્શનમાં આ કાર્ય જ્યારે થઈ રહ્યું છે ત્યારે આ કાર્ય ઝડપથી બને તે માટે આપણે સૌ પૂજ્ય આપા ગીગાને પ્રાર્થના કરીએ. જય આપા ગીગા.